Good morning, student. Jai Swaminarayan. This is Standard 11, second language, subject English, Unit 1, The Journey of My Life from Earth to Everest. This is a real story. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિંહા પોતે એક પ્રખ્યાત એવી નેશનલ પ્લેયર રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન આ ટ્રેન, જ્યારે પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ અ ગોલ્ડન ચેઇન, અમુક ગુંડાઓએ તેનું સોનાનું ચેઇન ચોરવાની કોશિશ કરી. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, તેની સામે લડી પણ તેને બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, તેને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24, જ્યારે પોતે 24 વર્ષની હતી ત્યારે આવું બન્યું. હાવર ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ, તેમ છતાં આ બનાવે તેની સહેજ પણ હિંમત હારી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે એમ્સ કહીએ છીએ, દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, દિલ્હીમાં તેનો કૃત્રિમ પગ જોડવામાં આવ્યો. A year later, વર્ષ પછી, she was remained as a mountaineer and became the first female with an amputee leg, artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી તેણીએ પર્વતારોહક તરીકે તાલીમ આપવામાં આવી. સૌ પ્રથમ ભારતની મહિલા જે કૃત્રિમ પગવાળી હતી તેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, આ તેની વાર્તા છે જે ન ભૂલી શકાય તેવી આશા, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન અને પ્રેરણાની છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાલો આપણે એના ચારે દ્રશ્યો વાંચીએ જે પોતાના શબ્દોમાં કહેલા છે. નાઉ સ્ટાર્ટ સીન 1. અહીંયા આપેલો છે પ્રથમ દ્રશ્ય. આઈ હેડ સ્ટાર્ટિંગ ડોઝિંગ, ડોઝિંગ એટલે ઝોકા આવવા. આઈ મીન્સ યાદ રાખજો અરુણિમા સિન્હા, પોતાને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક, એની આંખ બંધ હતી પરંતુ મન જાગ્રત હતું. સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કોઈ કહી રહ્યું હતું કે થોડી વારમાં બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ આ હેન્ડ ટગિંગ માય ગોલ્ડ ચેઇન, હું પોતે ઊંડા વિચારમાં હતી જ્યારે મને એવું લાગ્યું કે કોઈ મારા સોનાની ચેનને ખેંચી રહ્યું છે. આ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, છોકરીનું છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેનું સૌથી શ્રેષ્ઠ સાથી છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, તરત જ મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મેં 4 થી 5 લોકોને મારી સામે આસપાસ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેનો પીધેલો ચહેરો જોઈને એને ખ્યાલ આવી ગયો એનો શું ઈરાદો છે, એના બિહેવિયર, વર્તન પરથી. I stood up in a flash to tell them that I had no intention of parting my chain. હું તરત જ ઊભી થઈ અને મેં તેને જણાવ્યું કે મારો સહેજે સોનાનો ચેન આપવાનો ઈરાદો હતો નહીં. સો દે કેમ ટુગેધર એટ મી, તેથી તો એકસાથે મારી પાસે આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, રેલવેનો ડબ્બો આખો ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ફર્ગેટ એબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તેઓ મને બચાવવા માટે પણ ન આવ્યા અને નહીં કે કોઈ મને પૂછ્યું કે શું થઈ રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, બટ ટુ ટેક ધેમ ઓન, હું તેમની સાથે લડી. સો આઈ કોટ એ યુથ, તેથી મેં યુવાનને પકડ્યો. વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મારી પર આવતોની કોશિશ કરતો. બાય સ્કોલર એન્ડ પુશ હિમ બેક, મેં એને કોલરથી પકડ્યો અને પાછળ ધક્કો માર્યો. આઈ કિક આ કપલ ઓફ અધર્સ, મેં બીજાને અમુક પાટું પણ માર્યું. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક્સેપ્શનલ, અપવાદરૂપ લડાઈ શરૂ થઈ ગાડીમાં, જે ટ્રેન ચાલતી હતી. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ટ્રેન. વુલ્સ વરુ શબ્દ વાપર્યો છે, વરુ મારી ઉપર પાછા આવ્યા મારો સોનાનો ચેન લેવા માટે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, છતાં હું બચવાની કોશિશ કરતી હતી. અનટિલ વન ઓફ ધેમ ગિવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, બીજાએ મને અત્યંત જોરથી પાટું માર્યું. યુઝિંગ ઓલ ઇઝ ફોર્સ, પોતાનું બધે પૂરેપૂરું જોર અજમાવીને. ઓફ બેલેન્સ, થોડું સંતુલન જતું રહ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સમયસર બરાબર એને બચાવી ન શકી મારી જાતને. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન,
ખરેખર ગાડીમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાં મારો મોબાઈલ ફોન મેં પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ આઉટ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન ગોઈંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું જ્યારે બહાર ફેંકાણી ત્યારે બાજુના પાટા પરથી બીજી ગાડી પસાર થઈ રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. મારું શરીર બંને બાજુ ભટકાણું. એક તો બહાર પછડાણી, ફેંકાણી અને બીજી ટ્રેન પસાર થઈ એની સાથે પણ હું ભટકાણી. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. આવું થોડે સમય હું આમ તેમ ફેંકાણી, બંને ટ્રેનની આસપાસ ભટકાણી. આવું થોડે સમય ચાલ્યું પછી ગુરુત્વાકર્ષણ બળે મને નીચે પાડી દીધી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા આટલા પ્રયત્નો કરવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ ગાડીના પાટા ઉપર પડી ગયો. ખચ અવાજ આવ્યો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ કટિંગ શોપ્ટ. આ અવાજ હતો મારો પગ કપાવાનો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી બૂમ સાંભળવા માટે કોઈ આસપાસ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. થોડી વાર એમને પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. મેં જોયું કે ટ્રેનની પાછળની લાઇટ છે ઝાંખી થતી હતી એવું લાગ્યું. પછી હું તે લાઇટ પણ અદૃશ્ય થઈ ગઈ, અંતરમાં ખોવાઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ. પછી અરુણિમા સિન્હા પોતે મૂર્છિત થઈ ગયા. આવું સીન 1માં બને છે. નાઉ સ્ટાર્ટ સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં તેમને દાખલ કરવામાં આવ્યા. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, વડાપ્રધાનના દખલ કરવાને લીધે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ભારત સરકાર મારો બધો ખર્ચ ઉપાડી લીધો. સોન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને મારી કેવી સ્થિતિ છે તેની પર દરરોજ વર્તમાનપત્રમાં મારી જાહેરાત બહાર પડતા હતા, મારી ખબર અંતર છાપતા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me. યુવાન લોકો, રિક્ષા ચાલકો અને જે ફેરિયાઓ તે લોકોએ કેન્ડલ માર્ચ કરી. શું કામ? તો કે મારી માટે પ્રાર્થના કરી જલ્દીથી હું સાજી થાઉં. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. અત્યંત આધુનિક તકનિકથી ધીરે ધીરે હું સાજી થવા લાગી. વન મોર્નિંગ, એક વહેલી સવારે, માય બ્રધર ઇન લો, માય સિસ્ટર્સ લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક મી, એવરેસ્ટ ચઢોગી. એક સવારે મારી બહેનના પતિ, નામ છે બહેનનું લક્ષ્મી, તેના પતિ સાહેબ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તે વર્તમાનપત્રમાં એક સમાચાર વાંચીને આવ્યા હતા. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. કોઈ પણ અપંગ મહિલાએ આજ સુધી એવરેસ્ટ સર કર્યો ન હતો. આઈ વોઝન્ટ એમ્યુઝડ. મને નવાઈ ન લાગી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મારી જાત સાથે વાત કરવા લાગી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ ચડવામાં સફળ થાઉં, આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો હું સૌથી પ્રથમ મહિલા બનું કે જે હું ખિતાબ મેળવી શકું. આઈ થોટ અબાઉટ ઇટ. તેના વિશે મેં વિચાર્યું ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. એન્ડ ધેન આઈ કન્વેટ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી મારી ઈચ્છા બતાવી કે હું સર કરીશ, પર ચડીશ એવરેસ્ટ. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. અરુણિમાએ કીધું સારું એમ કરીશ. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy. આજે મારું લક્ષ્ય હતું, ધ્યેય હતું, તે બહુ સહેલું ન હતું. મેં સપનું જોયું હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. મારા પૂરા જીવન દરમિયાન કંઈ પણ સહેલીથી મને મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને એવું લાગ્યું જ્યારે મારો ફરીથી જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી હું મારો કૃત્રિમ પગના આવવાની રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે અંતે આવ્યો, આઈ વોઝ ઓવરજોયડ. હું અત્યંત ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ.
મારો કૃત્રિમ પગ મારો ખરેખર સાચા પગ જેવો લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તેમાં કંઈ અલગ લાગતું હતું. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. હું અમારા કૃત્રિમ પગ સાથે મને જાણે પ્રેમ થઈ ગયો, હું જેની આતુરતાથી જિંદગીમાં રાહ જોઈ રહી હતી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારી આંખો હવે પર્વત ઉપર રાખી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મેં તૈયારીની શરૂઆત કરી કે જે મારે અજાણી વસ્તુ હતી, જે મારે મેળવવાની હતી. નાઉ સીન થર્ડ. ઓન 20th February 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. બરાબર એક વર્ષ પસાર થયું હતું. 28 ફેબ્રુઆરી 2012 હું જ્યારે ગાડીની બહાર ફેંકાણી હતી. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ એક તાલીમી સંસ્થા ખોલી હતી પર્વતારોહક માટે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મેં તમને ફોન કર્યો કે હું ઉત્તરકાશી પહોંચી ગઈ હતી. શી વોઝ સરપ્રાઇઝ દેટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તેને નવાઈ લાગ્યું કે મેં કેટલું જલ્દીથી હું પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આની પછી મારો આત્મવિશ્વાસ ડબલ થઈ ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ ફાઉન્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. હંમેશા મારામાં આત્મવિશ્વાસ આપતી હતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. એને કીધું, અરુણિમા, બીજા કરતાં તું બહુ વધારે પડતી હોશિયાર છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ માય હેન્ડીકેપ, નોટ યુ. બીજા લોકો છે ને તે લોકો અપંગ છે, તું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એને કીધું, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તો એવરેસ્ટ સર કરતે પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસર કાંગડી માઉન્ટેન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું 21,798 ફીટ જે ઉપર આવેલું છે ચમસર કાંગડી પર્વત લદ્દાખમાં, તું ત્યાં પહોંચી જઈશ તો એવરેસ્ટ તું આગળ સર કરી શકીશ. એની આ શરત નથી. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં સફળ રીતે મારું પુરાવ પાર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. અમે નીચે તંબુ પાસે પહોંચી ગયા હતા. સિચ્યુએટેડ 18,000 ફીટ. તે 18,000 ફીટ આવેલું હતું. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16 સભ્યો તો રિટાયર થઈ ગયા હતા, એટલે કે પાછા જતા રહ્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. નીચે તંબુ પાસે બચેન્દ્રી પાલ મળ્યા. મેરી શેરની. બચેન્દ્રી પાલે તેમણે કીધું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. એને ભેટી પડ્યા મેરી શેરની કહીને. ઇન ધ ઇવનિંગ, સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ, બચેન્દ્રી પાલે જાહેર કર્યું દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. હું હવે અંતે એવરેસ્ટ માટે તૈયાર છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. તેમણે મને તે પણ કહ્યું, ખાતરી આપી કે પોતે ટાટા સ્ટીલ સાથે વાત કરશે કે મને મદદરૂપ થાય ચડવા માટે, મારું એવરેસ્ટનું સપનું પૂરું કરવા માટે. સીન 4. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. 11 એપ્રિલ 2013 હું પર્વતના પડાવ પાસે આવી ગઈ હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા કે હું ચાલતી ગાડીમાં તેને ફેંકવામાં આવી હતી. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. ત્યાં કેમ્પમાં કોઈને એવો ખ્યાલ ન હતો કે મારી પાસે કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, જ્યારે મેં પાછા ફરતા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ ઓફ ધ સ્લીપરી સરફેસ. મારા ડાબા પગમાં બરફ થઈ ગયો હતો અને ઘણી વાર લપસી ગઈ હતી સપાટી જમીન ઉપર. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. મેં મારા કૃત્રિમ પગને તડકામાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. અમુક પ્રદેશોને ખ્યાલ આવ્યો મારે ફક્ત એક પગ છે. આફ્ટર દેટ માય ટીઆરપી સોલ્ડ. પછી હું પ્રખ્યાત બની ગઈ. ટીઆરપી ફૂલ ફોર્મ થાય છે ટેલિવિઝન રેટિંગ
point. In my final expedition, મારા અંતિમ ચઢાવમાં, to સાગર માથા, જગ્યાનું નામ છે હેડ ઓફ ધ સી, જે દરિયાનો સૌથી ઉપરનો ભાગ છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, જે એ પર્વતનું સ્થાનિક નામ છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, નીમા કાંચા પર્વતનો ગાઈડ હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, તે નેપાળનો વ્યક્તિ હતો, સારો હતો. હુ યુઝ ટુ સ્કોલ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, જ્યારે અરુણિમા ઉદાસ થાય તે વખતે એ ઠપકો આપતો હતો. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ માઉન્ટ એવરેસ્ટ બિગેન, છેલ્લો ચડવાનો શરૂ થયો એવરેસ્ટ ચડવાનો રસ્તો. ઇટ વોઝ વેરી ડેન્જરસ, નેરો પાથ, બહુ ભયાનક હતો, સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, એક વખત હું લપસી ગઈને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારું ઓક્સિજન પણ ચાલુ હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, મને મારા દુખાવા થતો હતો મારા પગમાં. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, મારા શેરપાએ કીધું તારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, મને ખ્યાલ હતો પાછી જવાની નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, વારંવાર મારા શેરપા મને કહે કે તું પાછી જતી રહે, પોતે પોતાની જાતને આગળ ધક્કો મારતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સબમિટ એન્ડ હોઇઝ ધ કન્ટ્રીઝ ફ્લેગ, મારી પાસે પૂરતો ઓક્સિજન છે કે હું સમિટ ઉપર પહોંચીશ અને ધ્વજને લહેરાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, પછી ભલે ગમે તે થાય, મારે કાંઈ એની સાથે મતલબ નથી. આઈ ટોલ્ડ નીમા કાચા ફર્મલી, મેં કડક રીતે નીમા કાંચાને કહી દીધું. રિમેમ્બર, યાદ રાખજો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, તમે જ્યાં સુધી હાર માનો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલ્યોર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, તમે વારંવાર નિષ્ફળ જાઓ પણ તમારે હંમેશા સફળ થવું જોઈએ, તમારે કોશિશ કરવી જોઈએ. કોશિશ કરને વાલો की कभी हार नहीं होती, राइट. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, અમુક તમારા તકના બાણ આપોઆપ ખુલી જાય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, મેં જોયું કે મારી પાછળ આવતા હતા, હું ઉપર ચડતી હતી ત્યારે. ધ ડ્રેક વોક ડ્રેગ કન્ટિન્યુ ટિલ ઇટ ફાઇનલી હેપન, પોતે ઢસરાઈને ધીરે ધીરે જતી હતી ત્યાં સુધી અંતિમ પોતે પહોંચી શકી. સૌથી ઉપર કેવું હતું? ધ ટોપ ઇઝ સ્મોલ 20 ઇંચ બાય 20 ઇંચ આઈસ ટેબલ, ફક્ત 20 ઇંચનું એવું ચોરસ આઈસ બરફનું ટેબલ હતું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, મેં જોયું ગર્વથી બીજા પણ દેશના ધ્વજ ફરકતા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, મેં મારા મનમાં ઘણી વાર આ વિચાર આવ્યો હતો. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલ હેડ અરાઇવડ, કે અંતિમ હું આજે પહોંચી ગઈ. એટ 10:55 AM, સવારના 11:05 ઓન 21 May 2013, 21 મે 2013, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું વિશ્વના સૌથી ટોચ ઉપર હતી. આઈ ફેલ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ, મને નૃત્ય કરવાનું, રડવાનું અને તે સમયે હસવાનું પણ મન થતું. માય માઇન્ડ વોઝ કલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, મારું મન લાગણીઓથી ભરાઈ ગયેલું હતું. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, મે બી ધીસ વોઝ માઇન, દરેક માટે જીવવાનું કારણ હોય છે, કદાચ આ પણ મારું હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મેં મારા બંને હાથ ઉપર કર્યા કે આપણા દેશનો મેં આ ખિતાબ જાહેર કર્યો. બરાબર છે, હું આ દેશનો ખિતાબ મેળવ્યો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. ઇફ યુ લાઇક માય ધીસ video, please like, share and subscribe and also press the button. Okay, thank you. Have a good day, good night, take care.